જે ગઈકાલે આપણે શીખ્યા હતા એમાં જે ક્વેરી હતી એ ટાઈપનો પહેલાં હું અહીંયા નવો ક્વેશ્ચન બનાવું છું. એ ટાઈપનો માનો કે ક્વેશ્ચન છે, આની અંદર આપણે એક બીજો ફેરફાર કરવી છે. જેમ કે એક્સની વેલ્યુ લેસ ધેન 10, આને કહેવાય લેસ ધેન 10. 10 to 20, 22, 30, 32, 40 અને ગ્રેટર ધેન 40. બાજુમાં લખ્યું ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીમાં માનો 5, 12, 20, 10 અને 3. કેટલા થાય છે ટોટલ? 50. આવા પ્રકારના ડિસ્ટ્રીબ્યુશનને ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. આવા પ્રકારના ડિસ્ટ્રીબ્યુશનને કાકડિયા કયું ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે? અવાજ નથી આવતો. ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશન. ઓપન એન્ડેડ કોને કહેવાય? જેના આ બે એન્ડ કેવા છે? ઓપન. લેસ ધેન 10 કેટલા ખબર નહીં. 5 હોઈ શકે, 3 હોઈ શકે, 2 હોઈ શકે, -5, -10, -50, -1000, -લાખ, નક્કી નહીં. મોર ધેન 40. મોર ધેન 40 મતલબ 50 હોઈ શકે, 60, 70, 80, લાખ હોઈ શકે, 10 લાખ, ગમે એટલા. આવા ડિસ્ટ્રીબ્યુશનને કહેવાય ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશન. થિયરીનો ક્વેશ્ચન હોય અને બહુ જ વખત રિપીટ થયેલો છે કે ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશનમાં સેન્ટ્રલ ટેન્ડન્સીનું કયું માપ સૌથી બેસ્ટ કહેવાય? મીડિયન. કયું? મીડિયન. મીન તો મળે જ નહીં. મીન કઈ રીતે ગોતો? મિડ પોઈન્ટ જોઈએ. મીન ગોતવા મિડ પોઈન્ટ જોઈએ. એમાં મિડ પોઈન્ટ કઈ રીતે ગોતવો? પહેલા ઓલાનો લેસ ધેન 10 નો મિડ પોઈન્ટ ન મળે. ગ્રેટર ધેન 40 નો મિડ પોઈન્ટ કેટલો? મિડ પોઈન્ટ મળે નહીં. તો ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશનમાં મીન ગોતી જ ન શકાય. તો આવા પ્રકારના ડિસ્ટ્રીબ્યુશનને પહેલા કેવું નામ આપ્યું છે? ઓપન એન્ડેડ. આવા પ્રકારના ડિસ્ટ્રીબ્યુશનમાં સેન્ટ્રલ ટેન્ડન્સીનું કયું માપ સૌથી બેસ્ટ કહેવાય? તો મીડિયન. સેટ એ ખોલો. સેટ એ. જો બુક ન આવી હોય તો એક ચેપ્ટરની ઝેરોક્સ કરાવી લેજો. 25 પેજ થશે, 12 રૂપિયા થશે. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5. કેટલા છે? પેજ નંબર 14, 14.25. સોરી. તો એ પ્રકારનો ક્વેશ્ચન આવે. હવે આપણે આમાં ગણતરી કરશું. પહેલા મીડિયનની ગણતરી થશે. તો મીડિયનની ગણતરી કઈ રીતે થાય? ધ્યાન આપો. 50/2 એટલે 25મું અવલોકન n/2. મીડિયન હોવાથી n/2. તો 25મા અવલોકને પહોંચવા માટે સૌથી નાના 5 અવલોકન આની અંદર છે. ત્યાર પછી 17 સુધીના અવલોકન આની અંદર છે.
અને 17 થી વધારે અને 37 સુધીના અવલોકન આની અંદર છે. હવે 37 એટલે 25 આમાં આવી ગયા. શા માટે? 17 પૂરા થયા એટલે 18મા અવલોકનથી 37 સુધીના અવલોકન આની અંદર છે, ચડતા ક્રમમાં, અસેન્ડિંગ ઓર્ડરમાં. તો આપણો જવાબ 20 અને 30 ની વચ્ચે છે. તો 20 અને 30 ની વચ્ચે હોવાથી લખ્યું 20 વત્તા આપણે કઈ રીતે નક્કી કરતા હતા? આનાથી. જો ટોટલ અવલોકન 20 હોય, બેની વચ્ચે ગેપ કેટલો છે? 10. આને હેડિંગ શું આપતા હતા? વેલ્યુ. 17 સુધી અવલોકન અહીંયા પહોંચી ગયા. અહીંયા પહોંચવું હોય તો કેટલા અવલોકન આગળ જવું પડે? 8. તો 8 એ કેટલા? તમારે 4 ઉમેરવી તો જવાબ કેટલો થયો? આ મીડિયન મળી ગયો 24. હવે ક્વેશ્ચન આપણે બનાવવો છે. આ 20 તો આપ્યા છે, નથી 12 આપ્યા, નથી 10 આપ્યા. અહીંયા આપ્યું ફ્રીક્વન્સી 1, ફ્રીક્વન્સી 2 અને મીડિયન આપ્યો છે 24. હવે આખો દાખલો હું ગણું છું, ધ્યાનથી તમે જોજો. આવી રીતે રકમ આપેલી હોય. તો સૌથી પહેલા ગોતવાનું 24 ક્યાં આવે? તો 24 અહીંયા આવે, 20 અને 30 ની વચ્ચે. 24 20 કરતા કેટલા મોટા છે? 4. તો અહીંયા લખી દીધું વેલ્યુમાં +4. અહીંયા કેટલા લખ્યા છે? ઓલરેડી લખી દીધા છે. તો ઓબ્ઝર્વેશન 20, ત્યારે વેલ્યુનો ગેપ કેટલો છે? 10. વેલ્યુનો ગેપ આપેલો છે 4. તો કેટલામું ઓબ્ઝર્વેશન? 8. હવે સમજવાનું, મીડિયન હોય ને એ 50/2, ટોટલ કેટલામું ઓબ્ઝર્વેશન હોય? 25મું. ટોટલ 25મું હોય. એટલે અહીંયાથી સરવાળો કરો તો અહીંયા સુધીનો સરવાળો કેટલો થાય? 25. મીડિયન આપણને મળ્યો, ત્યાં સુધીનો સરવાળો થાય 25મું અવલોકન. અહીંયાથી અહીંયાનું 25મું. પણ આની અંદર આપણું ઓબ્ઝર્વેશન 8મું છે. કેટલામું? 8મું. તો આપણે એવું જોવાનું, અહીંયાથી સરવાળો સ્ટાર્ટ કરવાનો, આ 8 ને લઈને 25 પહોંચવો હોય અહીંયા કેટલા હોવા જોઈએ? કેટલા હોવા જોઈએ? 12. 25 માંથી 8 કાઢવાના અને 5 બાદ કરવાના. એટલા બાદ કરી દો એટલે ઘટતું ફ્રીક્વન્સી મળે. મીડિયન હંમેશા કેટલાની ફ્રીક્વન્સી હોય? n/2. તો જે આપણો જવાબ આવ્યો 24 વેલ્યુ જે મળી, અવલોકન કેટલામું છે? 25મું અવલોકન છે. અને આ વર્ગ લંબાઈમાં ટોટલ 20 અવલોકન છે. કેટલા છે? 20. આપણું અવલોકન કેટલામું છે? 8મું છે. સેટ સી ખોલો. $14.29. એમાં 7મો દાખલો ઘરે ગણજો. સેમ દાખલો છે પણ એનાથી એક સ્ટેપ મોટો છે. 7મો દાખલો ઘરે ગણજો. સેમ આવો દાખલો છે, સેમ. બીજું, પ્રોપર્ટીઝ. બધા જ અવલોકન એક સરખા હોય તો મીડિયન પણ એ વેલ્યુ જેટલો જ હોય. ઇફ ઓલ ઓબ્ઝર્વેશન્સ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ કે. એક્ઝામ્પલ તરીકે બધા જ અવલોકન હોય, માનો 30, 30, 30, બધા જ અવલોકન 30 હોય તો મીડિયન પણ કેટલો હોય? 30 હોય. ઇવન મીન પણ કેટલો હોય? 30. મોડ ગોતવાનો બાકી છે એ પણ હોય 30. એરિથમેટિક મીન ગોતો, હાર્મોનિક મીન ગોતવાનો બાકી છે એ પણ 30 મળશે અને જીઓમેટ્રિક મીન પણ 30 મળશે. આ બધાની કોમન પ્રોપર્ટીઝ છે. બીજું, ફ્રી ફ્રોમ ઓરિજિન અને ફ્રી ફ્રોમ સ્કેલ. આપણે ઓરિજિન ને સ્કેલ વાળા ભાગ શીખ્યા હતા.
તો મીડિયન માટે વાક્ય ખાલી લખી દઈએ, બાકી સેમ ટુ સેમ મીનનો ખાલી ભાગ મીડિયન આવ્યો. જેમ કે મીડિયન is affected due to change in origin and median is affected due to change in scale. આવું આપણે મીનમાં શીખ્યા હતા. જેવું મીનમાં છે એવું જ મીડિયનમાં છે ને એવું જ મોડમાં છે. ત્રણેયમાં એક જ સરખું. y નો મીડિયન ગોતવો હોય તો a વત્તા b x નો મીડિયન લખવાથી મળે. અને જ્યારે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx ના ફોર્મમાં લખ્યું હોય આવા ઇક્વેશનને લિનિયર ઇક્વેશન કહેવાય. તો અહીંયા x ના મીડિયનને અને y ના મીડિયન વચ્ચેનો કેવો સંબંધ છે? લિનિયર. અને કેવો સંબંધ કહેવાય? લિનિયર. લિનિયર નો મતલબ થાય આની તમે લાઈન બનાવો ને તો આમ સીધી લીટી બને. મીન, મીડિયન, મોડ ત્રણેયમાં એકબીજા વચ્ચે લિનિયર રિલેશનશિપ હોય. એનો મતલબ થાય ઓરિજિન અને સ્કેલની અસર થશે. આ લખ્યું ને એ શું દર્શાવે? ઓરિજિન. બી શું દર્શાવે? સ્કેલ. એ દર્શાવે ઓરિજિન અને બી દર્શાવે સ્કેલ. પ્લસ માઇનસ એ પૂર્ણાંક પ્લસ હોય, બરાબર, ધન હોય પ્લસ તો એ પોઝિટિવ દર્શાવે. એ માઇનસ બી હોઈ શકે, -5 તો એ બાદ બાકી દર્શાવે. પ્લસ હોય તો સરવાળો. બી 1 કરતા મોટો હોય તો ગુણાકાર કહેવાય અને બી 1 કરતા નાનો હોય તો ભાગાકાર કહેવાય. જેમ કે બી 0.5 તો 0.5 નો મતલબ ભાગાકાર. તો ક્વેશ્ચન એક્ઝામમાં જે આવશે એ પહેલા સમજાવું છું. 3x ઓછા 10y વત્તા 18 બરાબર 0. If median of x બરાબર 90, median of y ક્વેશ્ચન માર્ક. જે આપણે શીખ્યા હતા સેમ ટુ સેમ, કોઈ ફેરફાર નહીં. બે રીતે જવાબ આવશે. એક તો જવાબ લાવવાની ઈઝી રીત કઈ? તો જ્યાં આ ઇક્વેશન લખ્યું છે એ લખવાનું 3x ઓછા 10y વત્તા 18 બરાબર 0. આ 3x લખ્યા, 3x x ની જગ્યાએ મીડિયન ની વેલ્યુ લખવાની. કેટલી છે x નો મીડિયન? 90. -10y પહેલી બાજુ વયા જાય તો કેવા 10y થઈ જાય? પ્લસ. વત્તા 18 270 વત્તા 18 બરાબર 10y. 200 ને ભાગ્યા 10 આ ભાગાકારમાં થઈ જશે 28.8. પરંતુ એક સ્કેલ હોવી જોઈએ, કારણ કે મેં તમને કીધું તો આ નિયર અબાઉટ 15 વખત આ પ્રોપર્ટીઝ રિપીટ થાય છે. 3 વખત તો પહેલા અહીંયા જ થાય છે મીન, મીડિયન, મોડમાં. ત્રણેયની સેમ ટુ સેમ. અહીંયા હું આગળ ભણાવ્યું હતું તે મેં તમને લખ્યું હતું મીન અને અહીંયા લખ્યું હતું મીન. પ્રોપર્ટી સેમ. હજી આગળ એક વખત આવશે આને આના ભાગમાં આવશે મોડ અને મોડ. મોડનું ગુજરાતી થાય બહુલક. શું થાય? બહુલક. મીન એટલે મધ્યક, મીડિયન એટલે મધ્યસ્થ અને મોડ એટલે બહુલક. આ સમા લખવું તો લખી ગયો. મોડનું ગુજરાતી થાય બહુલક.
અને મીન મીડિયન મોડ ઇન્સ્ટિટ્યૂટના સોલ્યુશન જોતાય નહીં, જોશો તોય તમને તકલીફ થશે, આવડશે તો નહીં, જોતાય નહીં. જોશો તો એમ થાય આ તો કંઈક જુદું જ લખ્યું છે. જવાબ જોઈ લેવાનો, જવાબ તમારો આવી જશે. કારણ કે એની આખી રીત જ ડિફરન્ટ છે, બહુ જ વાર લાગે એવી છે અને બહુ જ કન્ફ્યુઝન થાય એવી છે. હવે આ ઇક્વેશનને આપણે ચેન્જ કરવાનું છે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx ના ફોર્મમાં. ધ્યાનથી જોજો નહીતર ચેન્જ નહીં થાય. આ 10y માઇનસ છે એને પેલી બાજુ લઈ જાવી તો પ્લસ y થાય, તો આ બાજુ વધ્યું 18 વત્તા 3x બરાબર 10y. તો આપણે આમ લખી શકીએ 10y બરાબર 18 વત્તા 3x. આ x y ની સાથે ગુણાકારમાં છે, તો y બરાબર 18 વત્તા 3x ભાગ્યા 10, જેને લખી શકાય y બરાબર 18 ભાગ્યા 10 3 ભાગ્યા 10 x. તો આપણે અહીંયા લખી શકીએ કે y બરાબર 1.8 વત્તા 0.3 x. ખાલી પૂછે a ની કિંમત કેટલી, તો a ની કિંમત કેટલી કહેવાય 1.8. b ની કિંમત કેટલી, જો x ની જગ્યાએ 90 લખી દો અને સોલ્વ કરો તો પાછો આ જવાબ આવે 90 ગુણ્યા 0.30 27 અને વત્તા 1.8 28.8. તો આટલો ભાગ છે ને એ ખાસ લખી દો. આ પ્રોપર્ટીને હાસ્યમાં લખજો અને આને ખાસ માર્ક કરજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવા ક્વેશ્ચન બહુ જ આવે છે. અને ક્વેશ્ચનનું ફોર્મેટ આટલું છે, આજે મેં લખ્યું આવો જ ક્વેશ્ચન આવશે. આજની ટેસ્ટમાં પણ આવો ક્વેશ્ચન હશે. તો સ્પેશિયલી આપણે શીખ્યા છો ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશન હોય તો સેન્ટ્રલ ટેન્ડન્સીનું સૌથી બેસ્ટ માપ કહેવાય મીડિયન. પરંતુ ડિસ્પર્ઝનનું માપ પૂછે છે, આના પછી આપણે શીખવાનું છે. ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશનમાં ડિસ્પર્ઝનનું સૌથી બેસ્ટ માપ છે ક્વાર્ટાઇલ ડેવિએશન, જે આપણે શીખી ગયા ક્વાર્ટાઇલ ડેવિએશન. ડિસ્પર્ઝનનું સારામાં સારું માપ શેમાં, ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશનમાં. ઓપન એન્ડેડ કોને કહેવાય, તો આપણે શીખ્યા ઓપન એન્ડેડ એટલે આ ટાઈપનું. જો આમાં ડિસ્પર્ઝનનું બેસ્ટ માપ કે ડિસ્પર્ઝનનું, તો ડિસ્પર્ઝનનું સૌથી બેસ્ટ માપ કયું, ક્વાર્ટાઇલ ડેવિએશન. શેમાં, ઓપન એન્ડેડ ડિસ્ટ્રીબ્યુશન હોય એમાં. સેન્ટ્રલ ટેન્ડન્સીનું સૌથી બેસ્ટ માપ કહે તો મીડિયન. જો આને હું લખી દઉં 0 થી 10 અને 40 to 50, તો હવે આ ડિસ્ટ્રીબ્યુશન ઓપન એન્ડેડ નો કહેવાય, ક્લોઝ એન્ડેડ. કેવું કહેવાય, આમાં સૌથી બેસ્ટ માપ એરિથમેટિક મીન. સેન્ટ્રલ ટેન્ડન્સીનું બેસ્ટ માપ કયું, ડિસ્પર્ઝનનું સૌથી બેસ્ટ માપ સ્ટાન્ડર્ડ ડેવિએશન, જે શીખવાનું બાકી છે. ડિસ્પર્ઝનનું બેસ્ટ માપ સ્ટાન્ડર્ડ ડેવિએશન. આજે વાક્ય બોલું ને એનાથી ક્વેશ્ચન બને છે. એરિથમેટિક મીન સૌથી બેસ્ટ માપ છે સેન્ટ્રલ ટેન્ડન્સીમાં, ક્લોઝ એન્ડેડમાં. ડિસ્પર્ઝનનું સૌથી બેસ્ટ માપ છે સ્ટાન્ડર્ડ ડેવિએશન, ક્લોઝ એન્ડેડમાં. પણ ફરીથી જે હતી રકમ બનાવી દઉં છું, મોર દેન 40 હોય અને લેસ દેન 10 હોય તો કેવું ડિસ્ટ્રીબ્યુશન કહેવાય, ઓપન એન્ડેડ.
સેન્ટ્રલ ટેન્ડન્સીનું બેસ્ટ માપ આમાં મીડિયા. ડિસ્પર્ઝનનું બેસ્ટ માપ એને છે ને સમજાણું હોય તો થોડુંક લખવાનું, કારણ કે યાદ ન રહે. આવતીકાલે જ યાદ ન હોય, અડધું યાદ હોય અડધું ભૂલાઈ ગયું. ઓપન એન્ડેડ કોને કહેવાય લખવાનું. સેન્ટ્રલ ટેન્ડન્સીનું માપ તો કે મીડિયન. ઓપન એન્ડેડમાં ડિસ્પર્ઝનનું બેસ્ટ માપ ક્વાર્ટાઇલ ડેવિએશન. ક્વાર્ટાઇલ ડેવિએશન કેમ ગણતા આપણને ખબર છે, Q3 માંથી 1 બાદ કરતા 2 વડે ભાગાકાર કરતા.
તો હવે મોડ ગોતો, તો આમાં બે મોડ થઈ જશે, એક 15 પોતે અને એક 8. તો હવે મોડ પૂછે તો એક 8 પણ આવશે અને 15 પણ આવશે. સેન્ટ્રલ ટેન્ડન્સીના માપમાં એક કરતા વધારે જે હોય ને એ ખામી કહેવાય. કોઈ તમને પૂછે કેટલા ટકા આવ્યા, ટકા તમે કહો ભાઈ 88% આવ્યા અને 91% આવ્યા, પર્સન્ટાઇલ નહીં કે ટકા જ, કે 2% જ આવ્યા, 88 તે 91 તે, તો એ એક કરતા વધારે માપ મિનિંગની અંદર તકલીફ પેદા કરે. તો મોડની ખામી એ છે ધેર મે બી મલ્ટી મોડ. મલ્ટી એટલે એક કરતા વધારે, એટલે મોડ યુનિકલી ડિફાઇન નોય થાય. ક્યારેક યુનિકલી એટલે એક જ મોડ હોય એવું જરૂરી નથી, એક કરતા વધારે મોડ હોઈ શકે, હોય જ એવું નથી કહેતો, હોઈ શકે, એક કરતા વધારે મોડ હોઈ શકે. મોડનો સૌથી વધારે ઉપયોગ થાય કોઈ વસ્તુના ઓર્ડર આપતા હોય ને દુકાનવાળા, એમાં મોડનો બહુ જ ઉપયોગ થાય. શૂઝની જે દુકાન હકવતા હોય, બરાબર, જેન્ટ્સમાં હાઈએસ્ટ શૂઝ વેચાય 7 નંબરના, હાઈએસ્ટ એટલે શું કહેવાય? મોડ. મીન નથી, મોડ છે. મીન તો માનો આવતો હોય 7.41, એક્ઝામ્પલ દે કે 7.41 નંબરના શૂઝનો ઓર્ડર ન આપવાનો, એવું શૂઝ જ ન હોય. ઓર્ડર આપતી વખતે મોડનો બહુ જ ઉપયોગ થાય. તો ક્વેશ્ચન આવે, મોડનો હાઈએસ્ટ યુઝ ક્યારે થાય? તો ઓર્ડર પ્લેસ કરવા માટે. ઓર્ડર પ્લેસ કરવો એટલે ઓર્ડર આપવો. ઓર્ડર આપતી વખતે મોડનો હાઈએસ્ટ યુઝ થાય. ભાષામાં લખવું હોય તો લખી દો, ફોર પ્લેસિંગ ઓર્ડર, અથવા ઓર્ડર આપવા માટે મોડ યુઝફુલ હોય. મોડ, વસ્તુનું પ્રોડક્શન કરવું હોય ને કંપનીમાં, તો એ મોડનો ઉપયોગ થાય. જેનો મોડ હોય ને જે, એ વધારે ઉત્પાદન કરવામાં આવે. શૂઝની ફેક્ટરી હોય તો વધારે ઉત્પાદન કરવું હોય તો શેનું ઉત્પાદન વધારે થાય? મોડ હોય એ. મોડ એટલે સૌથી વધારે જે શૂઝ વેચાય તે, એને મોડ કહેવાય. 7 નંબરના શૂઝ સૌથી વધારે વેચાતા હોય તો 7 નંબરના શૂઝને કહેવાય મોડ. 10 પેટર્ન હોય એમાં સૌથી વધારે જે પેટર્ન વેચાતી હોય એ પેટર્નને કહેવાય મોડ. તો મોડનો મતલબ થાય બહુલક, વધારેમાં વધારે રિપીટ થતી સંખ્યાને મોડ કહેવાશે. આ ડેટા સિમ્પલ ડેટા છે. હવે હું ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન વાળા ડેટા લઉં છું. ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન વાળા ડેટામાં બાજુમાં ફ્રીક્વન્સી આપી હોય, જેમ કે અહીંયા લખ્યા હોય 10, 25, 40, 60, 90, અહીંયા લખ્યા હોય 3, 15, 18, 12, 5. તો આની અંદર આ આખા ચેપ્ટરનો સૌથી ઈઝી દાખલો કહેવાય. સૌથી મોટી ફ્રીક્વન્સી કેટલી છે? એની સામેના એક્સના મૂલ્યને મોડ કહેવાય, ધેટ ઇઝ મોડ. જો 18 મોડ નથી, ઓપ્શનમાં 18 પણ હોય. અહીંયા કીધું હોય કે મોડ બરાબર ક્વેશ્ચન માર્ક, તો મોડ સૌથી મોટી ફ્રીક્વન્સીની સામેની ફ્રીક્વન્સીને, સામેની એક્સની વેલ્યુને મોડ કહેવાય. તો રકમ લખો, આમાં ગણવું નહીં પડે, જવાબ નજર કરવાથી ખ્યાલ આવે કે આ મોડ.
કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશન હોય ત્યારે મોડ ગોતવામાં આવશે. બીજું, અહીંયાથી હું રકમ બદલી દઉં છું, અહીંયા થઈ ગયા 18, તો હવે મોડ કયા કયા આવશે? આ બંનેને કહેવાશે મોડ, 40 ને પણ 60 ને પણ. તો એક કરતા વધારે મોડ હોઈ શકે. હવે કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશનમાં દાખલો થોડોક અલગ રીતે આવશે મોડ ગણવાનો. એમાં સીધું જોવાથી જવાબ મળશે નહીં. મીડિયનની જેમ જ અલગ ટેકનિક છે આખી. તો ફરીથી પાછું વ્યવસ્થિત ધ્યાન આપવું. થોડાક સીધા બેસી જાઓ એટલે નીંદર આવતી ઘટી જાય. આમ બેઠા રહેજો, પાછા 2 મિનિટમાં સીધા વાંકા નહીં હોય. મોડની અંદર કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશન હોય તો દાખલો ગણવો બહુ જ શીખવો જરૂરી છે. ધ્યાનથી જોજો, નકર અલગ ટેકનિક છે આમાં. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને 40 થી 50. આવા ડેટાને કહેવાય કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશન અથવા ગ્રુપ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ફ્રીક્વન્સીમાં આપ્યા છે 5, 8, 10, 7 અને 3. હવે ટોટલ મારવાની જરૂર નથી, ટોટલનો ઉપયોગ નથી થતો. હવે જે ટેકનિક આપું ધ્યાનથી જોજો, નકર હમણાં જાદુ થશે. બીજી વાર નહીં સમજાવો એટલે બરાબર ધ્યાન બોલીશ, ધીમે સ્ટેપ વાઇઝ બોલીશ એટલે આપણને સમજાય. પહેલામાં પહેલું સ્ટેપ છે સૌથી મોટી ફ્રીક્વન્સી કઈ? 10. આપણો જવાબ 20 અને 30 ની વચ્ચે છે. શેનાથી નક્કી થયું? ફ્રીક્વન્સી સૌથી મોટી હતી એમાંથી. એક સાથે 2 મોટી ફ્રીક્વન્સીનો ક્વેશ્ચન બનશે નહીં. બને તો જવાબ આવડે પણ એવો કોઈ ક્વેશ્ચન નથી. એક ફ્રીક્વન્સી સૌથી મોટી હશે, કેટલા છે? 10. તો મોડનો જવાબ 20 અને 30 ની વચ્ચે હોય તો લખી શકાય 20 અને વત્તા, આમાં રિવર્સ ક્વેશ્ચન આવશે. સીધા આવડશે તો જ રિવર્સ આવડશે. 20 વત્તા કરતા આવડી જાય તો આપણને મોડ ગણતા આવડી જાય. અંદર આમાં પણ સૂત્ર છે, સૂત્રનો બિલકુલ યુઝ કરવો પડશે નહીં. સૂત્રને પાકું નહીં કરવું પડે. તો મીડિયન, ડિસાઇલ, ક્વાર્ટાઇલ, પર્સન્ટાઇલમાં એક પણ સૂત્ર મેં પાકું કરાવ્યું નથી. સીધા રિવર્સ બધા દાખલા વિધાઉટ સૂત્ર ગણ્યા છે. આમાં પણ વિધાઉટ સૂત્રથી જ ગણતરી થશે. તો આનું એક નાનું એવું સ્ટેપ છે પ્લસ કરવાનું. એ સ્ટેપ આવડી ગયું, જવાબ આવી ગયો. આમાં તો કઈ હતું જ નહીં. આ સ્ટેપમાં તો સૌથી મોટી ફ્રીક્વન્સી ગોતી તો કે 10, એની સામેની વર્ગ લંબાઈ કેટલી? 20 થી 30. તો જવાબ 20 કરતા મોટો છે. 20 કરતા મોટો જવાબ હોય તો લખવાનું 20 અને પ્લસ. પ્લસ કેટલા કરવાને એ એક મેઇન ટેકનિક છે. તો એ ટેકનિક ખાલી અહીંયા ધ્યાનથી બરાબર જોજો. વાત ઘડીક પછી કરી લેજો, અત્યારે ધ્યાનથી જોજો. આ 2 ફ્રીક્વન્સીનો ગેપ કેટલો છે? 2. આ 2 ફ્રીક્વન્સીનો ગેપ કેટલો છે? 2 ગેપનો સરવાળો કેટલો થાય? 5. શું કર્યું? 2 ફ્રીક્વન્સીનો ગેપ લીધો. 10 માંથી 8 બાદ કર્યા 2, 10 માંથી 7 બાદ કર્યા 3, અને એ 2 ગેપનો કર્યો સરવાળો. હવે એક નાનું સ્ટેપ, ટોટલ ગેપ કેટલો મળ્યો? ટોટલ ડિફરન્સ 5. વેલ્યુનો ગેપ કેટલો છે? ઉપરનો ડિફરન્સ કેટલો છે? ઉપરના ડિફરન્સ જવાબ આવશે 2 એ કેટલા? 4. તો 24 ને કહેવાય મોડ. 24 ને કહેવાય મોડ. તો ફરીથી એક વખત, પહેલું સ્ટેપ સૌથી મોટી ફ્રીક્વન્સી જોવાની. સૌથી મોટી ફ્રીક્વન્સી કેટલી છે? 10. 10 ની સામે કેટલા લખ્યા છે? 20 થી 30. તો આપણો જવાબ 20 અને 30 ની વચ્ચે છે. તો મેં લખી દીધું 20 અને પ્લસ. અહીંયા અડધો દાખલો પૂરો થઈ ગયો. પ્લસ કેટલા કરવા એ ખાલી ટેકનિક. સૌથી મોટી ફ્રીક્વન્સી અને એની પ્રિસીડિંગ ફ્રીક્વન્સી, પ્રિસીડિંગ એટલે પહેલાની અને સક્સીડિંગ એટલે પછીની. તો એની આગળની ફ્રીક્વન્સીનો ડિફરન્સ કેટલો છે? 2. પછીની ફ્રીક્વન્સીનો ડિફરન્સ કેટલો છે? 3. ટોટલ ડિફરન્સ કેટલો થયો? 5.
5 ક્યાંથી આવ્યા એ સમજવાનું. ઝોલા આવતા હોય થોડું પાણી પી લેજો, પછી ઝોલા આવે ને સમજાય નહીં પૂરું. આપણે ભાનમાં જ ન હોય. હાઈએસ્ટ મહેનત કરવામાં આવશે. જેવા તેવા છે તાવ આવી જાય, માંદા પડી જશે. એટલે ખાવા પીવામાં બરાબર ધ્યાન આપવા માંડજો. પટલાની સામે નહીં જોવાનું, પટલા મજબૂત હોય. ઓકે, 5 ક્યાંથી આવ્યા સમજાણું? ડિફરન્સ, ટોટલ ડિફરન્સ 5, ફ્રીક્વન્સીનો ટોટલ ડિફરન્સ 5, તો વેલ્યુનો ગેપ 10. આપણે જવાબ આ બાજુથી લાવીએ છીએ તો ઉપરની ફ્રીક્વન્સીનો ગેપ લેવાનો. જવાબ રિવર્સ હોતો લાવી શકાય. 30 થી કેટલા નાના, તો અહીંયા લખવું પડે 3 હોય તો કેટલા, એ 30 માંથી બાદ કરવી તો પાછા 24 આવે. આપણે એક રીત ઓકે. આપણે જવાબ કઈ બાજુથી લાવી છીએ? 20 સાઈડથી. 20 એટલે આ બાજુથી જવાબ લાવીશું તો ઉપરની ફ્રીક્વન્સીનો ગેપ લેવાનો 2. 2 એ કેટલા, તો 10 ગુણ્યા 2 ભાગ્યા 5. કેટલો આવ્યો? 4. આ 4 આમાં ઉમેરી દેવાના એટલે મળી ગયો મોડ. સમજાણું? તો પાછી એક બે પ્રેક્ટિસ કરવી એટલે ખ્યાલ આવશે. લખી દો પહેલા. જો થોડી પ્રેક્ટિસ કરશો આવા ક્વેશ્ચનની તો તમારે સૂત્ર વગર મોડ તમારો મળી જશે. નહીતર સૂત્ર પાકું કરવું પડે. સૂત્ર બહુ સેન્સિટિવ હોય. એક જગ્યાએ માઇનસના પ્લસ થઈ ગયા પૂરું, ગુણાકારનો બરાબર સરવાળો થઈ ગયો સૂત્રમાં પૂરું થઈ જાય. આની થોડીક પ્રેક્ટિસ કરશો. હવે આની અંદર નવી ટેકનિક આપો છો, ધ્યાનથી જો. રિવર્સ ક્વેશ્ચન ગણવામાં કામમાં આવશે. આપણો જવાબ 20 અને 30 ની વચ્ચે છે. કેટલો આવ્યો તો? 24 જવાબ આવ્યો તો. હવે આપણે આવી રીતે લાવો 30 માંથી બાદ કરીને, તો ટોટલ ડિફરન્સ કેટલો આવ્યો છે? 5. વેલ્યુનો ગેપ કેટલો? વેલ્યુનો ગેપ એટલે 20 અને 30. માનો 20 અને 40 હોત તો 20 નો, 20 અને 50 હોત તો વેલ્યુનો ગેપ 30. હવે 30 માંથી બાદ કરવા હોય તો 30 નીચેની સાઈડથી ડિફરન્સ લેવાનો. 30 નીચે છે તો નીચેની સાઈડથી ડિફરન્સ કેટલો છે? 3. તો અહીંયા લખવાના 3. 6 માઇનસ કરવાના 24. આ યુઝ ક્યારે થશે હમણાં સમજાવું. આ ફ્રીક્વન્સી એકાદી નો આપે, આમાં 3 રિવર્સ દાખલા બને. 3 આઈધર 8 નો આપ્યા હોય, 10 નો આપ્યા હોય ને 7 નો આપ્યા હોય. તો આમાં પહેલો રિવર્સ ક્વેશ્ચન બનાવી છે સેમ ની અંદર જ તે. બરાબર. મોડ બરાબર 24 અને કીધું કે આમાં ગણતરી કરો. તો જે સ્ટેપ છે ધ્યાનથી જોજો. આ ચેપ્ટર ઘણું ઈઝી છે. વેરાયટી જાજી છે પણ ઈઝી. મેથેમેટિક્સ પર ફાઇનાન્સ જેવું નથી. કાલને પરમ દિવસ 2 દિવસ કે 3 દિવસ ભણાવીશ ને સેન્ટ્રલ ટેન્ડન્સીનો ભાગ થઈ જશે પૂરો. ડિસ્પર્ઝનના 4 માંથી એક ભણાવી દીધું મેં. કયું ભણાવ્યું? ક્વાર્ટાઇલ ડેવિએશન. 3 રીતે શીખ્યા: સિમ્પલ ડેટા, ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન, કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, તો મોડ આપી દીધો તો પહેલું કામ કરવાનું, મોડ ક્યાં આવે આમાં? 20 થી 30 ની વચ્ચે. તો 20 અને વત્તા
આપણે આવું કર્યું હોય 20 અને વત્તા, તો ફરીથી સૂત્ર વગર હોય એટલે બે કામ થાય. એક તો સૂત્રનું ટેન્શન ન રહે, યાદ રહેશે કે નહીં. બીજું એનથી વધારે ફાયદો છે સ્પીડ. આ બધી યુનિક રીત છે, આવી રીત કોઈ જગ્યાએ પહેલી નથી. મીડિયન આપણે જે ગોતતા ને સીધા રિવર્સ, એવી રીતનું ક્યાંય ડિસ્કશન નથી. સૂત્ર મૂકીને જવાબ આવ્યા હોય બુકમાં બધે. હજી કહું, મીડિયન હોય કે મોડ હોય કે કંઈ પણ હોય, ઇન્સ્ટિટ્યૂટમાંથી ખાલી રકમ લેવાની, જવાબ જોતા નહીં. જોશો તોય કન્ફ્યુઝન થશે, આવડશે તો નહીં જ. આપણી રીત ઓકે છે, જવાબ બેના વેરીફાઈ કરી લેવાના, જવાબ મેચ થઈ જવો જોઈએ. ઓકે, 20 થી 30, 20 અને વત્તા 24 માટે વત્તા કેટલા થયા હોય? 40. તો ટોટલ ડિફરન્સની નીચે ટોટલ ડિફરન્સ અને વેલ્યુ. સૌથી મોટી ફ્રીક્વન્સી 10 છે, ભલે આપી નથી, પણ આપણે આને આધારે જાહેર કરી શકશું કે જવાબ જો મોડનો 20 થી 30 ની વચ્ચે હોય, મોડનો જવાબ 20 થી 30 ની વચ્ચે હોય, તો એની સામેની ફ્રીક્વન્સી સૌથી મોટી ફ્રીક્વન્સી હોય. આ ફ્રીક્વન્સીનો આગળનો ગેપ કેટલો છે? 2. અહીંયાનો ગેપ આપ્યો નથી, તો 10 - f. f એટલે ફ્રીક્વન્સી નથી આપણને ખબર, તો આપણે આ રીતે લખ્યું. તો 2 + 10 - f, તો શું કહેવાશે? 12 - f. 12 - f. બ્રેકેટ ખોલી દીધું. બ્રેકેટ હતું 2 + બ્રેકેટમાં 10 - f હતા, એટલે આપણને ખબર નથી, તો આપણે એનો સરવાળો કરીને ડિફરન્સ લઈ લીધો. અને જો બ્રેકેટ તમારે નથી ખોલવું તો તમારો જવાબ એમ જ અહીંયા આવી જશે કે 2 + 10 - f. વેલ્યુનો ગેપ કેટલો છે? 10. વેલ્યુની નીચે વેલ્યુ, આગળનો ગેપ કેટલો? 2. આ બેનો ગુણાકાર જેટલો થાય, આ બેનો ગુણાકાર જેટલો થાય એટલો જ તે આ બેનો ગુણાકાર થશે. તો 10 × 2 = 4 ગુણ્યા બ્રેકેટમાં 2 + 10 - f. આ કેટલા થયા? 20 ભાગ્યા 4 બરાબર 2 + 10 - f. 5 - 2 10 - f. 3 આ બાજુ છે, f આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, 3 પેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય. તો આ જે ફ્રીક્વન્સી નથી આપી, કેટલી છે? 7. કોઈ પણ એક ભાગ આપણને મિસિંગ ભાગ હોય, આઈધર આ ફ્રીક્વન્સી નો હોય, અથવા મિડલ નો હોય, અથવા ઉપરની નો હોય. તો આની અંદર આપણે જે જવાબ હોય ને મોડ, એની પછીની ફ્રીક્વન્સી નથી એવો એક ક્વેશ્ચન બનાવીને લખી દો. તો આને બ્રેકેટ ખોલીને ઈઝી કરીને આ તો મેં ખાલી એમને લખ્યું છે, બાકી આને તમે 12 - f થી લખો ને તો જલ્દી સોલ્વ થાય. ગુણાકાર હોય તો એને અલગ કરવું પડે, તો સીધું બ્રેકેટ ન ખુલે, તો સરવાળો છે. આ બેની વચ્ચે શું છે? સરવાળો. એટલે આને સીધું લખી શકાય 12 - f. જો ન સમજાય, તમને મોઢું પાડીને બેઠા નહીં રહેતા, મને ક્વેશ્ચન કરજો, હું ફરીથી શીખવાડીશ.
ઓકે, અહીંયા ધ્યાન આપો. ફરીથી આખો ભાગ રિપીટ સમજાવું છું, એકદમ સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનથી જો. સૌથી પહેલા જોવાનું મોડ કેટલો આપ્યો છે 24. પહેલા આમાં ફાઇન્ડ આઉટ કરવાનું મોડ ક્યાં આવે તો કે 20 થી 30 ની વચ્ચે. 20 કરતા 24 કેટલા મોટા છે 4, તો 20 વત્તા 4 એટલું પહેલા લખવાનું. પહેલું સ્ટેપ થઈ ગયું. આપેલી ફ્રીક્વન્સી જે હોય ને આની સામેની ફ્રીક્વન્સી સૌથી મોટી ફ્રીક્વન્સી હોય. આગળની ફ્રીક્વન્સી અને 10 વચ્ચે કેટલો ડિફરન્સ છે 2. અહીંયા ડિફરન્સ 10 માંથી f બાદ થાય, ખબર નથી એટલે એ રીતે લખ્યું. આ બેયનો સરવાળો તો 2 વત્તા 10 માઇનસ f એટલે કે 12 માઇનસ f. આ બીજું સ્ટેપ થયું. આ ડિફરન્સ ખ્યાલ આવવો જોઈએ. પહેલું સ્ટેપ 20 વત્તા 4, બીજું ટોટલ ડિફરન્સ ખબર પડવી જોઈએ. ત્રીજું સ્ટેપ, જો ટોટલ ડિફરન્સ 20 માઇનસ f હોય તો વેલ્યુનો ગેપ 10 છે. વેલ્યુનો ગેપ 10. આ 10. ઉપરનો ડિફરન્સ કેટલો છે 2. વેલ્યુનો ગેપ કેટલો છે 4. વેલ્યુની છે વેલ્યુ લખવાની. હવે આ બેનો ગુણાકાર એટલો આ બેનો ગુણાકાર, તો 10 ગુણ્યા 2 બરાબર 4 ગુણ્યા 12 માઇનસ f, તો 20 ભાગ્યા 4 બરાબર 12 માઇનસ f. 5 બરાબર 12 માઇનસ f. તો f આવી ગયો આ બાજુ અને 5 વ્યા ગયા પેલી બાજુ, તો 5 થઈ ગયા માઇનસ, f થઈ ગયો પ્લસ, તો f બરાબર 7. આવી રીતે રહેશે. એનો જે તમે ગણો તો એનો રિવર્સ ઘરે ગણી દેજો. બરાબર. હવે સેમ ક્વેશ્ચનની અંદર માનો કે અહીંયા આપણને 7 આપેલા છે, પરંતુ વચ્ચેની ફ્રીક્વન્સી જ નથી. મેઇન ફ્રીક્વન્સી હોય ને એ જ નથી. તો ફરીથી સેમ રીતે આપણે ગણતરી થશે, ખાલી ધ્યાનથી જોજો. સૌથી પહેલા 24 ક્યાં આવ્યા છે આની અંદર, તો 20 વત્તા લખી દીધો 20 વત્તા 4. આપેલી ફ્રીક્વન્સી સૌથી મોટી ફ્રીક્વન્સી છે. કેટલી છે ખ્યાલ નથી. આ બેનો ડિફરન્સ હોય ને એ કહેવાય f માઇનસ 8. આ બેનો ડિફરન્સ કહેવાય f માઇનસ 7. જો તમે બેનો સરવાળો કરો તો આવું થશે f માઇનસ 8 વત્તા f ઓછા 7, તો 2 વખત f માઇનસ 15. આનો સરવાળો થશે 2 ટાઈમ f, એમાંથી 15 બાદ કરવાના. તો અહીંયા લખવાનું ટોટલ ડિફરન્સ કેટલો હતો કે 2 ટાઈમ f માઇનસ 15, ત્યારે વેલ્યુનો ગેપ કેટલો, આ બેનો ગેપ 10. હવે વેલ્યુની નીચે વેલ્યુ 4, અહીંયા લખવાના f માઇનસ 8. f માઇનસ 8. ઉપરની ફ્રીક્વન્સી લીધી ને, પ્લસ કર્યા એટલે ઉપરની ફ્રીક્વન્સી. આ સ્ટેપ જ મેઇન છે. ફરીથી બોલો, સમજાણું? બોલો. ઓકે. પહેલા 24 આની અંદર છે, 20 વત્તા 4 24, પેલું સ્ટેપ ને આ પૂરું થઈ ગયું. આની સામે જે f લખ્યો ને એ સૌથી મોટી ફ્રીક્વન્સી હોય. કેટલા છે એ નથી ખબર, પણ છે સૌથી મોટી. f મોટી ફ્રીક્વન્સી હોય એટલે f ને પહેલા રાખવાના, પછી -8 લખવાના. 8 માંથી f નહીં બાદ કરવાના, f માંથી 8 બાદ કરવાના. તો f -8 ઉપર અને f -7 નીચે.
એ ગેપનો સરવાળો કરવાનો. બે ફ્રીક્વન્સીનો ગેપ હોય એનો આપણે સરવાળો કરતા, 2 અને 3 5 કરતા. અહીંયા નથી આપ્યા એટલે 2 ને 3 મળ્યા નહીં. તો આ બેનો સરવાળો f-8 અને f-7 એનો સરવાળો કેટલો થાય? f પ્લસ f પ્લસ એટલે 2 વખત f પ્લસ. -8 અને -7 ભેગા થાય તો -15. તો ટોટલ ડિફરન્સની નીચે આપણે લખ્યું 2f - 15. ટોટલ ડિફરન્સ અહીંયા લખ્યો. વેલ્યુનો ગેપ કેટલો? 10 એટલે 10 અહીંયા લખ્યા. ઉપરનો ગેપ કેટલો? f-8 એટલે f-8 લખ્યા. ફ્રીક્વન્સીના ડિફરન્સની છે. વેલ્યુની નીચે શું લખવાના? 4 લખવાના. આપણે પહેલો દાખલો ગણ્યો તો અહીંયા ક્વેશ્ચન માર્ક હતો. અત્યારે અહીંયા 4 આવી ગયા છે. અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક થઈ ગયો f. હવે છે ને એકદમ નાનું સ્ટેપ, આ બેનો ગુણાકાર જેટલો થાય એટલો જ આ બેનો ગુણાકાર થાય, ઇક્વલ ટુ થાય. ત્રિરાશીની ખાસિયત છે. તો 4 બ્રેકેટમાં 2 ટાઈમ f -15 બરાબર 10 બ્રેકેટમાં f -8. બ્રેકેટ ખોલી દઈએ તો 8f થઈ જાય. 4 ગુણ્યા 2f તો કેટલી વખત થઈ ગયા? 8f. 15 ગુણ્યા 4 60 બરાબર 10 વખત f -80. -80 આ બાજુ આવે તો એ પ્લસ થઈ જાય. 80 પ્લસ 60 એમનેમ, 10f એમનેમ, 8 પેલી બાજુ જાય તો માઇનસ. તો અહીંયા કેટલા થઈ ગયા? 20 બરાબર 2f. તો 2 આવી ગયા ભાગાકારમાં. 20/2 10. 10 મળી ગયો f. તો અહીંયા આવી ગયા 10. જવાબ આવી ગયો. આવડી ગયો તો બધા આવડી ગયા. લખી દો. બધી જ રીતના રિવર્સ દાખલા ક્યાંય કલેક્શનમાં બી નથી. એક તો આપણે આમાં ક્વેશ્ચન માર્કના ફોર્મમાં રાખ્યો છે. કોને કોને આવડે જોશું. મતલબ 8 આપ્યા નથી, બાકી બધું આપ્યું છે એવો દાખલો બનાવ્યો નથી.
ઓકે, અહીંયા ધ્યાન આપો. આમાંથી ટોટલ સીધો દાખલો 1 ને રિવર્સ 3, ટોટલ 4 દાખલા આવડે, એટલે મોડને લગતા દાખલા આવડે. જેમ કે પેલા આપણે મોડ ગોત્યો, અહીંયા ધ્યાન આપો. કયા કયા 4 ક્વેશ્ચન બની શકે? પહેલો ક્વેશ્ચન બને મોડ ગોતવાનો. પાંચસુરિયા, તો અહીંયા સુઈ જવું હોય ને તો મારા ક્લાસમાં બેસવું જ નહીં, પૂરું ધ્યાન જ આપવાનું, ન આપવું હોય તો નીચે આવી જાવ. 4 કયા કયા ક્વેશ્ચન બનશે ધ્યાનથી જોજો. પહેલો ક્વેશ્ચન બને મોડ ગોતવાનો, જે આપણે ગોત્યો 24. બીજો ક્વેશ્ચન જે વચ્ચેની મેઇન ફ્રીક્વન્સી હોય એ નથી આપી, બાકી બધું આપ્યું છે. બીજો ક્વેશ્ચન બને મેઇન ફ્રીક્વન્સી નથી આપી, આ 10, બાકી બધું આપ્યું છે. બીજો ક્વેશ્ચન. એક ક્વેશ્ચન બને મેઇન ફ્રીક્વન્સી તો આપી છે 10, ઉપરની 8 છે ને એ નથી આપી, 8 ગોતવાના. એક ક્વેશ્ચન બને 10 અને 8 બે આપ્યા છે, 7 નથી આપ્યા. ટોટલ કેટલા ક્વેશ્ચન બન્યા? 3 રિવર્સ 1 સીધો, 4 ક્વેશ્ચન. એક રકમ હું બનાવું છું, એમાં તમે મોડ ગોતી દો, બાકીના 3 ઘરે ગોતી દેજો, બરાબર? x મોડ ગોતીને આપો. કેટલા આવશે? કેટલો જવાબ આવશે સ્મિત? આવ્યો તો ઓકે, અહીંયા ધ્યાન આપો. ગણાવું કે આવડી ગયું? બહુ સરસ. હવે આમાંથી 3 ક્વેશ્ચન બને, જેમ કે અહીંયા ખાલી ફ્રીક્વન્સીના ફોર્મમાં લખું છું કે અહીંયા ફ્રીક્વન્સી 3 આપી હોય, 6 આપી હોય, અહીંયા ન આપી હોય, 11 આપી હોય, 4 આપી હોય. આ એક દાખલો બની ગયો રિવર્સ. બીજો દાખલો રિવર્સમાં 3 ફ્રીક્વન્સી આપી હોય, પરંતુ અહીંયા ન આપી હોય, અહીંયા 16 આપી હોય, 11 આપી હોય, 4 આપી હોય. અને લાસ્ટ ફ્રીક્વન્સીમાં 3 આપ્યા હોય, 6 આપ્યા હોય, 16 આપ્યા હોય, પણ આ લાસ્ટ સક્સીડિંગ ફ્રીક્વન્સી ન આપી હોય, 4 આપી હોય. આ ઘરે 3 ગણજો, તમને કેટલો જવાબ આવશે એ પણ પહેલાથી ખ્યાલ જ હોય. અને કોઈને ક્વેરી આવશે તો પાછું અહીંયા હું ગણાવીશ. ખાસ આજે ગણજો તો મોડ આવડશે, નહીતર મોડ નહીં આવડે. સિમ્પલ ડેટામાં તો કંઈ છે જ નહીં, ખાલી કન્ટિન્યુ ડિસ્ટ્રીબ્યુશનમાં મોડ ગણવાનું અગત્યનું છે. આજના ક્વેશ્ચનમાં આ ભાગ હશે.